ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 19મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરનો આપણો ટોપિક છે મુઘલ સામ્રાજ્ય. એની અંદર જોશું આજે જહાંગીર વિશે. કોના વિશે જોશું? જહાંગીર વિશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી કે કઈ રીતના અકબર પોતાનું શાસન સ્થાપિત કરે છે. અકબરના અંતિમ સમયમાં જે જહાંગીર એટલે કે એનું જે મૂળ નામ હતું સલીમ, એ શું કરે છે? વિદ્રોહ કરે છે અને ફાઇનલી જહાંગીર ખુદ સત્તામાં આવે છે. અને સત્તામાં ક્યારે આવે છે? તો 1606 અને 1606 થી લઈને 1627 સુધી ભાઈ સત્તામાં રહી ગયા. પેલી સમજ. નુરુદ્દીન મુહમ્મદ જહાંગીર પાદશાહ ગાઝી કેવી ઉપાધિ ધારણ કરે છે? નિરુદ્દીન મોહમ્મદ જહાંગીર પાદશાહ ગાઝીની ઉપાધિ ધારણ કરે છે. પેલી સમજ. બીજું કે આની જે વાત કરીએ તો આનો જે જન્મ હતો એ ફતેહપુર સિક્રીમાં થયો હતો અને એની માતાનું નામ હતું મરિયમ ઉઝ જમાની. મરિયમ ઉઝ જમાની. સમજ પડી? ખેર યાદ રાખવાની જરૂર નથી આ બધું એટલી બધું ડિટેલમાં, પણ એટલી વસ્તુ યાદ રાખજો કે જહાંગીરના 4 છોકરા હતા. સૌથી મોટો છોકરો હતો ખુસરો. બીજો છોકરો હતો ખુર્રમ. ત્રીજો હતો પરવેઝ અને ચોથો હતો શહરયાર. ધ્યાનથી સમજો, આ જે ખુસરો નામનો જે છોકરો હતો એની માતાનું નામ હતું માનબાઈ. શું નામ હતું? માનબાઈ. જે માનસીની બહેન હતી. કોની બહેન હતી? માનસીની બહેન હતી. અને આના જેની સાથે લગ્ન જે હતા એના જે સસરા હતા, મતલબ કે ખુસરોના સસરા, એ હતા અજીજ કુકા. એક સેનાપતિ હતો અકબરના સમયમાં. તો બંને સેનાપતિ હતા, પાવરફુલ વ્યક્તિ હતા. આ જે ખુર્રમ છે એની માતાનું નામ હતું જોધાબાઈ, જે હતી જોધપુરની. ગોસાઈ પણ એનું નામ હતું બીજું. પેલી સમજ. તો યાદ રાખજો કે અકબરની પત્નીનું નામ જોધા નથી, હકીકતમાં જહાંગીરની પત્નીનું નામ જોધાબાઈ છે. પેલી સમજ. તો જે અકબર જોધા અકબર કરે એ હરખાબાઈ છે, નોટ જોધાબાઈ. સમજ પડી? અને આ બેનું કોઈ કામ નથી, યાદ નથી રાખવાનું. આ 4 નામ એટલે યાદ રાખીએ છીએ કે આગળ જતા આપણે જ્યારે જહાંગીરનો આખો ઇતિહાસ સમજશું તો આ 4 નામ આપણે કામ આવશે. પેલી સમજ. હવે ઇતિહાસકારોએ લખેલું છે કે ભાઈ જહાંગીરે પોતાના જીવનમાં 20 લગ્ન કરેલા. કેટલા લગ્ન કરેલા? 20 લગ્ન કરેલા. અને એના જે જનાન ખાનું હતું, જનાના ખાના મતલબ કે એનું જે છે ને બેડરૂમ, છે હરમ, એની અંદર 300 સ્ત્રીઓ હતી. કેટલી સ્ત્રીઓ હતી? 300 સ્ત્રીઓ હતી. તો એના અનગિનત નાજાયજ જેટલી બી બીજી ઓલાદો હશે તો હશે ઓબ્વિયસલી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સમજી ગયા હતા કે ભાઈ અકબર નહોતો ઈચ્છતો કે એનો છોકરો સલીમ, મતલબ કે જહાંગીર, એ શાસક બને. પેલી સમજ. તો અહીંયા સલીમના જે 4 છોકરા હતા એમાંનો સૌથી મોટો છોકરો હતો કોણ? ખુસરો. તો ખુસરો શું કરે છે? ભાઈ એને શાસક બનવું હોય છે, કારણ કે એની માં ઈચ્છતી હોય છે. બીજું કે એના મામા કોણ હતા? માનસિંહ. બીજું કે એના સસરા અજીજ કોકા. અને એનો ખાસ મિત્ર, મતલબ કે માનસિંહનો ખાસ મિત્ર, જે એ સમયે પંજાબનો હાકેમ હતો, મતલબ કે ગવર્નર હતો, અબ્દુલ રહીમ ખાને ખાના. હા, એ જ અબ્દુલ રહીમ ખાને ખાના છે, જે બેરમ ખાનનો છોકરો હતો. કોણ હતો? બેરમ ખાનનો છોકરો. પેલી સમજ. તો અકબર નહોતો ઈચ્છતો કે સલીમ બને, પણ છતાંય સલીમ બની જાય. તો ખુસરોને લાલચ જાગી છે, તો ખુસરો શું કરે છે? અહીંયા વિદ્રોહ કરે છે. પણ વિદ્રોહની અંદર સ્ટાર્ટિંગમાં હારી જશે, તેને પકડીને લાવવામાં આવશે. પેલી સમજ. પણ 1606 ની અંદર શું કરે છે કે પોતાના દાદા, મતલબ કે અકબરની કબર, દાદા અકબરની કબરે દર્શન કરવા જાવ તો, મતલબ કે માથું ઝુકાવવા જાવ તો, એ કરીને ત્યાંથી નીકળે છે અને ત્યાંથી જાય છે લાહોર. ક્યાં જાય છે? લાહોર. હવે લાહોરની અંદર એટલે કે પંજાબનો હાકેમ કોણ છે? અબ્દુલ રહીમ ખાને ખાના. તો એ મદદ કરે છે, એના સસરા અજીત કોકા મદદ કરે છે, માનસિંહ ને બધા મદદ કરે છે. પેલી સમજ. તો એક મોટું સેના તૈયાર કરે છે, 12,000 લોકોની એક સેના તૈયાર કરે છે. કોણ? ખુસરો. પેલી સમજ. આગળ જતા શું થશે કે અમૃતસર પાસે એક જગ્યા આવેલી છે,
તરણ તારણ કેવી જગ્યા આવેલી છે? તરણ તારણ. ત્યાં બેઠા હતા શીખ લોકોના પાંચમા ગુરુ અર્જુન દેવ. તો અર્જુન દેવ એને શું આપે છે? આશીર્વાદ આપે છે, પ્લસ એને તિલક કરી દે છે કે ભાઈ વિજય ભવ. શું તિલક કરી દે છે અને વિજય ભવના આશીર્વાદ આપે છે. પેઢી સમજ. બીજું કે એને થોડાક પૈસા રોકડા પણ મદદ માટે આપે છે. આઈડિયા આવે છે? તો ઓબ્વિયસલી આ બધું જોઈને જહાંગીરને મજા આવશે નહીં. તો જહાંગીર શું કરશે કે એનો જે મીર બક્ષી હતો, મીર બક્ષી એટલે કે સેનાપતિ, એનું નામ હતું શેખ ફરીદ બુખારી. શું નામ હતું? શેખ ફરીદ બુખારી. એને મોકલશે વિશાળ સેના લઈને, અને અને આની સામે ખુસરો હારી જશે. શું થશે? ખુસરો હારી જશે. ફરી સમજ. તો ખુસરો હારી ગયો તો ઓબ્વિયસલી પકડીને લઈને આવવામાં આવશે ક્યાં? પાછો આગ્રા. અને આગ્રા લાવીને એને આંધળો કરી નાખવામાં આવશે. શું કરવામાં આવશે? આંધળો. અને જેટલા બી લોકો એને મદદ કરતા હતા એ બધાને સજા આપશે. શું આપશે? સજા. ફરી સમજ. તો સજામાં સૌથી પહેલા તો ભાઈ અર્જુન દેવ છે એની હત્યા કરાવશે. શું કરાવશે? હત્યા. અર્જુન દેવની હત્યા કરાવશે કોણ? જહાંગીર. પેલી સમજ. તો અત્યાર સુધી જે શીખ કોમ હતી એ જે શાંતિપ્રિય હતી, જે સંગઠ લંગર દ્વારા શાંતિથી કીર્તન ભજન કરીને પોતાના ધર્મને પાળતી હતી, હવે શું થશે કે ધીરે ધીરે આ જે શીખ કોમ છે એ પણ હથિયારો ઉઠાવવાના ચાલુ કરશે. કોની સામે? મુઘલોની સામે. જેમ કે અર્જુન દેવના જે પુત્ર છે હરગોવિંદ, એ શું કરશે? અખાલ તખ્તની સ્થાપના કરશે. શેની સ્થાપના કરશે? અખાલ તખ્તની. પેલી સમજ. તો હવે આ લોકો ધીમે ધીમે પોતાની સેના બનાવવાનું ચાલુ કરશે, શીખ લોકો. બીજું કે મદદ કરવાની અંદર માનસિંહ હતા, અજીત કોકાભી હતા અને અબ્દુલ રહીમ ખાને ખાના હતા. પણ આ એ લોકો છે કે જેને મુઘલ સામ્રાજ્ય ઊભું કરેલું છે. સમજ પડી? તો જ્યારે દરબારની અંદર લાવવામાં આવશે તો અબ્દુલ રહીમને એની સાથે લાવવામાં આવશે, કારણ કે એ તો પ્રત્યક્ષ રીતના જોડાયેલો હતો. તો એવું કહેવાય છે કે એને ગધેડાના ચામડાની અંદર 24 કલાક સુધી સીલીને પૂરી રાખવામાં આવે છે, છતાં એ જીવી જશે. તો આગળ જતા પછી એને માફ કરી દેવામાં આવશે. કોને? અબ્દુલ રહીમ ખાને ખાનાને. માફ કરવાનું એક બીજું કારણ એ બી હતું કે અબ્દુલ રહીમ ખાને ખાના જહાંગીરના ગુરુ બી હતા, કારણ કે અબ્દુલ રહીમ ખાને ખાના એક સારા એવા કવિ હતા અને એની પાસેથી જહાંગીર ઘણું બધી વસ્તુ શીખે બી છે. પડી સમજ. હવે અહીંયા એક ઇતિહાસકારોનું માનવું છે કે જ્યાં શીખ ગુરુ અર્જુન દેવની હત્યા કરાવી એ કાન ભંભેરો વાળા જે વ્યક્તિ હતા એનું નામ હતું શેખ અહમદ સરહિંદી. કોણ હતા? શેખ અહમદ સરહિંદી. આ એક સૂફી સંત બી હતા એવું કહેવાય છે. પણ આગળ જતા સૂફી સંતને જહાંગીર શું કરે છે કે પોતાની ધાર્મિક લાગણીઓ દુભાવવાના લીધે જહાંગીર આને ગ્વાલિયર ની જેલની અંદર પૂરી દે છે. શું કરે છે? ગ્વાલિયરની જેલની અંદર પૂરી દે છે. કારણ કે શેર અહેમદ સરહિંદી એવું કહેવાય છે કે સંત સૂફી સંત હતા, તો ઓબ્વિયસલી લિબરલ હશે. તો ધાર્મિક રીતના થોડુંક એ લખે છે, એના લીધે શું કરે છે કે એને જેલમાં નાખી દે છે. પણ એક વર્ષ પછી શેખ અહેમદ સરહિંદી માફી માંગી લે છે, તો એને છોડી દેવામાં આવશે. પડી સમજ. તો અમુક ઇતિહાસકારોનું માનવું છે કે શેર અહેમદ સરહિંદીએ શું કર્યું હતું કે કાન ભંભેરા હતા. કોના? જહાંગીરના. જેથી કરીને અર્જુન દેવને શું આપવામાં આવી હતી? સજા. પણ જો કે આને જે સજા મળી હતી એ મળી હતી 1619 ની અંદર. પડી સમજ. હવે જો થયું શું કે ભાઈ ખુસરો તો પકડાઈ ગયો, એને લાવીને આંધળો કરી દીધો, હા ને. પણ આગળ જતા શું થશે કે 1612 ની અંદર, ક્યારે? 1612 ની અંદર ખુસરોનો ભાઈ ખુર્રમ શું કરે છે? ખુસરોનો ભાઈ જે હતો બીજા નંબરનો ખુર્રમ, એ શું કરે છે કે ભાઈ ખુસરોની હત્યા કરી નાખે છે, કારણ કે એનો કોમ્પિટિશન એક વયો જાય ને રાજા બનવા માટે. સમજ પડી? તો ફાઇનલી 4 ભાઈઓમાંથી એક ખુસરો થઈ ગયો ખતમ. સમજ પડી? અને આ ઘટનાના લીધે જેની માતા હતી માનબાઈ, એ શું કરે છે કે અફીણ ખાઈને એ પણ આત્મહત્યા કરી લે છે. તમે અહીંયા જોઈ શકો છો 5મા શીખ ગુરુ અર્જુન દેવ. એનો ફોટો મેં અહીંયા મૂકેલો છે. હવે અહીંથી એકવાર જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર સવાલ પૂછેલો છે. સવાલ તમે જોઈ શકો કે જહાંગીર દ્વારા કેદ કરવામાં આવેલા સૂફી કોણ હતા? હમણાં આપણે ચર્ચા કરી કે એક સૂફી સંત થઈ ગયા, જો કે એના સમયમાં ઘણા બધા હતા, પણ કેદ કરવામાં આવ્યા હતા. શા માટે કરવામાં આવ્યા હતા? તો મેં કારણ કીધું કે ભાઈ એને ધાર્મિક રીતના એ વસ્તુ લખી હતી જેથી જહાંગીરને મજા નહોતી આવી, તો એને ગ્વાલિયરની જેલમાં કેદ કરી દીધા હતા. તો એ વ્યક્તિ કોણ હતા? તો શેખ અહેમદ સરહિંદી. કોણ હતા?
શેખ અહેમદ સરહિંદી. આ બધી વસ્તુ ફૂલ ડિટેલની અંદર ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં લખેલું છે. તો નોર્મલ બુક તમે જો વાંચવા જશો તો આ બધી વસ્તુ એમાં લખેલી નથી. સમજ પડી? કાં તો તમારે જે યુપીએસસી લેવલના જે મોટા મોટા હિસ્ટોરિયનો છે ઇરફાન હબીબ, મોહમ્મદ હબીબ, સતીશ ચંદ્ર, તો એ બધાની બુકો ડિટેલમાં વાંચો તો તમને આ બધી માહિતી મળે છે. જહાંગીરના જીવનનો એક અહીંયા ટર્નિંગ પોઈન્ટ આવે છે. એ ટર્નિંગ પોઈન્ટ હતો નૂરજહાં સાથે લગ્ન 1611માં. હવે સ્ટોરી સાંભળો. એક સુંદર મહિલા હતી, એનું નામ હતું મહેરુનિસા. મૂળ રીતના ઈરાનિયન હતા. ક્યાંના હતા? ઈરાનના. એના પિતા હતા મિર્ઝા ગ્યાસબેગ અને એનો ભાઈ હતો આસફ ખાન. થશે એવું કે ભાઈ એની 14-15 વર્ષની ઉંમરમાં એક વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવશે અને એના વિશે એવું કહેવાય છે કે એને એકવાર વાઘની સાથે લડ્યો હતો અને વાઘને હરાવી દીધો હતો, મતલબ વાઘને મારી નાખે છે. એના લીધે એનું નામ પડે છે શેર એ અફઘાન. શું નામ પડે છે? શેર એ અફઘાન. અને એ બંગાળમાં રહેતો હતો. ક્યાં રહેતો હતો? બંગાળમાં. મૂળ રીતની અફઘાની હતો અને એ અબ્દુલ રહીમ ખાનેખાનાની સેના જે હતી એની અંદર એ કામ કરતો હતો અને સારો એવો લડાઈ કરતો. પણ એક યુદ્ધની અંદર શેર એ અફઘાન શું થાય છે? મૃત્યુ પામે છે. શું થાય છે? મૃત્યુ પામે છે. તો નાની અમથી ઉંમરમાં જે મહેરુનિસા એ વિધવા બને છે. તો થાય છે એવું કે ત્યાંથી એ પછી આગ્રા આવી જાય છે. ક્યાં આવી જાય છે? આગ્રા. અને જહાંગીરની જે માતા છે સાલિમા બાનુ બેગમ, તે એની દાસી બને છે. શું બને છે? એની દાસી. તો એકવાર એવું થાય છે કે ભાઈ એ મીના બજાર ભરાય છે આગ્રા, દિલ્હીની અંદર. આગ્રામાં દિલ્હીમાં છે, તો મેનલી આ દિલ્હીમાં હતું. તો મીના બજાર માત્ર ને માત્ર મહિલાઓ માટે હતું. તો રાતના સમયે મીના બજારની અંદર મહેરુનિસા અને બધા આટા મારતા હોય છે, પણ રાજા તો ગમે ત્યાં જઈ શકે. તો જહાંગીર ત્યાંથી ઘોડા ઉપરથી પસાર થાય છે અને એની નજર પડે છે કોની ઉપર? મહેરુનિસા ઉપર. અને ત્યારથી એને પ્રેમ થઈ જાય છે. તો ઓબ્વિયસલી રાજા ઓફર આપશે લગ્ન કરી લે, તો કોઈ પણ મહિલા ના તો નહીં પાડી શકે. ઓબ્વિયસલી રાજા છે. તો મહેરુનિસા શું કરી લે છે? એની સાથે નિકાહ કરી લે છે અને આગળ જતા જહાંગીર એનું નામ આપી દે છે શું? નૂરજહાં. જહાં એટલે કે જગત, જગતનો નૂર એટલે કે પ્રકાશ. શું થાય છે? નૂરજહાં એટલે કે ભાઈ તું સૌથી સુંદર છે, એવું નામ આપી દે છે. પેલી સમજ? અને આ હતી નૂરજહાં. નૂરજહાં વિશે એવું કહેવાય છે કે એને ગુલાબના અત્તરની શોધ કરી હતી. ઇત્ર યા અત્તર, એની શોધ કરી હતી કોણે? નૂરજહાં. પણ નૂરજહાં બહુ ચાલાક મહિલા હતી. સમજ પડી? એ કઈ રીતના ચાલાક હતી એની ચર્ચા હું આગળ કરીશ. તેને આખું ગામ હરાવવા માંગતું હતું એ જગ્યા હતી મેવાડ. એને હરાવવામાં અકબરે પાછો પડ્યો હતો. તો હવે જહાંગીર એને હરાવવાનો પ્રયત્ન કરશે. તો જહાંગીર અહીંયા 3 વાર આક્રમણ કરાવશે. 1606માં, 1608ની અંદર અને ફાઇનલી 1615ની અંદર આક્રમણ થશે. તો કુલ મળીને 3 આક્રમણ કરશે. હવે એ સમયે સમજો કે 1599માં મહારાણા પ્રતાપની મૃત્યુ થઈ ગઈ. એના પછી એનો છોકરો પાવરમાં આવ્યો અમરસિંહ. અહીંયા ફોટો જોઈ શકો છો અમરસિંહનો. અને આગળ જતા એનો છોકરો આવશે કરણસિંહ. કોણ પાવરમાં આવશે? કરણસિંહ. હવે આ 3 યુદ્ધની અંદર શું થાય છે કે સ્ટાર્ટિંગની અંદર જે આસફ ખાન હતો એ સેનાપતિ હતો. એ સેના લઈને જશે પણ મેળ નહીં આવે, હારીને આવશે. આગળ જતા ગુજરાતના સમયમાં હાકેમ હતો અને એક સેનાપતિ હતો મહાબત ખાન. એ જશે. એની સાથે જહાંગીરનો 3જા નંબરનો છોકરો પરવેઝ એ પણ જશે. પડી સમજ? અને આની સેનાની અંદર માનસિંહનો ભાઈ માધવસિંહ એ જોડાયેલો હતો અને ઘણા બીજા ઓર રાજપૂતો જોડાયેલા હતા. એની સામે લડવા માટે જે અમરસિંહ, એનો ભત્રીજો સગરસિંહ, એના ભત્રીજાનું નામ શું હતું? સગરસિંહ. તો અહીંયા બી ઘણા બધા રાજપૂતો હતા અને આ બાજુ એ કોણ હતા? મુગલોની સાથે રાજપૂતો. તો બધાની વચ્ચે દેવરનું યુદ્ધ થાય છે. અને આ યુદ્ધનો કોઈ નિર્ણય નથી આવતો કારણ કે સામે સામે પક્ષ કહે છે કે અમે વિજય બના. મતલબ લડાઈ ભયંકર થઈ પણ કોઈ પણ પક્ષમાં વિજય થતો નથી કોઈ પણ પક્ષનો. પડી સમજ? તો ફાઇનલી આગળ જતા શું થશે કે 1615ની અંદર ખુર્રમ,
કોની અંતર્ગત સેના મોકલવામાં આવશે? ખુર્રમ, જહાંગીરનો છોકરો. એ શું કરશે કે ઘણા બધા જે ગામો હતા તે એને સળગાઈ નાખશે, બાળી નાખશે. તે જેટલા બી પાકો હતા પાકોનો નાશ કરે છે. બીજું કે કતલેઆમ મચાવે છે. આઈડિયા છે. અને આ એક સમય હતો કે જ્યારે ચિત્તોડની અંદર દુષ્કાળે પીડ્યો હતો અને એના જે ચિત્તોડનો કિલ્લો હતો એને લાંબા સમય સુધી ઘેરાઈ રાખે છે. શું રાખે છે? ઘેરી રાખે છે. તો ફાઇનલી શું થાય છે કે ભાઈ હવે અમરસિંહ પાસે કોઈ ઓપ્શન વધતો જ નથી. શેનો? કે ભાઈ લડવાનો. કારણ કે પબ્લિક હેરાન થઈ ગઈ, પ્લસ લાંબા સમય સુધી દુષ્કાળની સ્થિતિ હતી એટલે અન્ન બને પતી ગયો. તો હવે અમરસિંહ વિચારે છે કે જો આપણી પાસે સંસાધનો નથી એટલા બધા એની સામે લડવાના, તો અહીંયા બહેતર છે કે અહીંયા સરેન્ડર કરવું પડશે. તો અમરસિંહ મજબૂરીમાં શું કરે છે? અહીંયા સંધિ કરવા માટે પ્રસ્તાવ આપે છે. અને એ સંધિની અંદર વાત એવી હતી કે ભાઈ હું ક્યારેય તમારી સેવામાં જોડાઈશ નહીં. જેમ કે માનસિંહ બધા જોડાતા ને, તો હું તમારી સેવામાં જોડાઈશ નહીં. બદલામાં મારો છોકરો આવશે પણ હું નહીં આવું. પેલી સમજ. બીજું કે ભાઈ જે ચિત્તોડની બધા ક્ષેત્ર છે એ અમને રાજપૂતોને પાછા આપો. કોને આપો? પાછા અમારે રાજપૂતોને. બીજું કે અમને પણ સૈન્ય રાખવાની છૂટ મળવી જોઈએ. શું? સૈન્ય રાખવાની છૂટ મળવી જોઈએ. ખેર, તો સંધિ લાંબી હતી પણ આ સંધિમાં જહાંગીર માની જશે. કારણ કે જહાંગીર માટે તો ચિત્તોડ વિજય એક બહુ મોટી વાત હતી. પડી સમજ. તો અમરસિંહ મજબૂરીમાં શું કરે છે? અહીંયા સરેન્ડર કરે છે. થોડા ટાઈમ પછી અમરસિંહનું પણ અહીંયા શું થઈ જશે? મૃત્યુ થઈ જશે. સમજ પડી? મુઘલો માટે સૌથી અઘરી વસ્તુ એક તો ચિત્તોડ હતી, બીજા નંબર હતું અહેમદનગર. કયું હતું? અહેમદનગર. અને એને જીતવા માટે અહીંયા એ લોકો 5 વાર આક્રમણ કરે છે. કેટલી વાર આક્રમણ કરે છે? 5 વાર. પડી સમજ? હા, એના. અને એ સમયમાં અહેમદનગરનો એક વ્યક્તિ જે એક સમયે ગુલામ હતો, તે મૂળ રીતના યુથોપિયાથી આવ્યો હતો, મતલબ કે આફ્રિકન હતો. એનું નામ હતું મલિક અંબર. તો મૂળ રીતના ગુલામ હતો પણ ધીરે ધીરે પોતાની સત્તા સ્થાપિત કરી દેશે. મતલબ હતો વજી, ખુદ શાસન નહોતો કરતો પણ શાસનનો બધો પાવર એની પાસે હતો. કોની પાસે? અમર મલિક પાસે. અને આના વિશે એવું કહેવાય છે કે આના પ્રશાસનની અંદર એટલા બધા સુધારા કર્યા હતા કે આગળ જતા જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ જે પોતાનું મરાઠા રાજ્યની સ્થાપના કરે છે તો એનું જે પ્રશાસન છે એ અહીંથી લેવામાં આવેલું. કોનું? મલિક અંબરનું પ્રશાસનમાંથી. સમજ પડી? તો અહીંયા મુઘલો શું કરે છે કે 5 વાર આક્રમણ કરે છે પણ 5મી આક્રમણની અંદર એને ફાઇનલી જીત મળે છે. સમજ પડી? પહેલા આક્રમણમાં અબ્દુલ રહીમ ખાન આવે છે. બીજા આક્રમણની અંદર પરવેઝ અને આસફ ખાન આવે છે. ત્રીજા આક્રમણની અંદર ખાન જહાં લોધી એક વ્યક્તિ હતો, સેનાપતિ, એ આવે છે. ચોથા આક્રમણમાં શું થાય છે કે જેટલા બી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હતા ને બધા પ્લાનિંગ કરે છે. એની અંદર હતો અબ્દુલ રહીમ ખાન, પછી હતો ખાન જહાં લોધી. ત્રીજા નંબર ઉપર હતું માનસિંહ એ સમયમાં બંગાળ હતા. ક્યાં હતા? બંગાળ. આસફ ખાન એ પણ સેનાપતિ હતો અને એ સમયે ગુજરાતનો એક હાકેમ હતો, અબ્દુલ્લા ફિરોઝ જંગ. આ 5એ ડિસાઈડ કર્યું હતું કે આપણે બધા સેના લઈને આવી છે એક જગ્યાએ ભેગા થઈ અને ત્યાંથી પછી શું કરી? ભયંકર આક્રમણ. આઈડિયા આવે? પણ અહીંયા થાય છે એવું કે જે અબ્દુલ્લા ફિરોઝ જંગ છે એ ગુજરાતનો હાકેમ હતો અને અહેમદનગર નજીક પડે ગુજરાતથી. સમજ પડી? તો આને એવું લાગ્યું કે ભાઈ હું સ્ટાર્ટિંગમાં જે હુમલો કરી દઉં અને હું જીતી જઈશ તો લોકો મારા વખાણ કરશે, જહાંગીર ખુશ થઈ જશે. સમજ પડી? તો ભાઈ શું કરે છે કે પોતાનું ઉતાવળના ડિસિઝનને લીધે આક્રમણ કરે છે અને આક્રમણની અંદર ભાઈ શું થાય છે? હારી જાય છે. તો આ જે બાકીના લોકો ભેગા થવાના હતા એ યોજના કેવી થઈ જાય છે? અહીંયા નિષ્ફળ થઈ જાય છે. આ ઘટના બની હતી 1611ની અંદર. પેલી સમજ. તો ફાઇનલી ચોથા નંબરનું આક્રમણ છે એ પણ અહીંયા શું થઈ જાય છે? ફેલ થઈ જાય છે. તો 5મી આક્રમણ વખતે 5મું આક્રમણ થાય છે 1616 અને 17ની અંદર. ધ્યાનથી સમજો. અહીંયા એક મોટી સેના લઈને આવે છે ખુર્રમ. કોણ આવે છે? ખુર્રમ. અને ખુર્રમની પાસે એવું કહેવાય છે કે 50,000ની સેના હતી. કેટલી સેના હતી? 50,000ની સેના. એણે શું કર્યું કે એક સાથે 3 રાજ્ય હરાવી દીધા, અહેમદનગર, બીજાપુર અને ગોલકોંડા. ત્રણેયની સંયુક્ત સેના હરાવી દે છે અને ત્રણેયને સંધિ કરવા માટે શું કરી દેશે? મજબૂર કરી દેશે. અને આ ત્રણેય પાસેથી જે બડાર ને બીરર વાળું જે ક્ષેત્ર છે એ બધું મુઘલોને પ્રાપ્ત થઈ જાય છે.
પડી સમજ? જે બાલાઘાટ વાળું ક્ષેત્ર છે આજના ટાઈમમાં મહારાષ્ટ્રની અંદર, એ બધા ક્ષેત્રો કોને મળી જાય છે? મુગલોને મળી જાય છે. અને આ સંધિથી ખુશ થઈને જહાંગીર એનો જે છોકરો ખુર્રમ છે એને એક ઉપાધિ આપે છે, અને એ ઉપાધિનું નામ હતું શાહજહાં. મતલબ કે આખા જગતનો તું રાજા, શાહજહાં. પડી સમજ? તો ખુર્રમ તમે જોશો, ઠીક, તો મેવાડ જીતવામાં એનો મહત્વની ભૂમિકા હતી, અહેમદનગર જીતવામાં એ ખુર્રમની મહત્વની ભૂમિકા હતી. પડી સમજ? તેના લીધે એને કઈ ઉપાધિ મળે છે? શાહજહાંની ઉપાધિ મળે છે. અને નોર્મલી આપણે શું સાંભળી શાહજહાં વિશે? કે ભાઈ મુમતાઝ અને તાજમહેલ, પણ હકીકતમાં એ લડવામાં સૌથી આગળ હતો. પડી સમજ? તો તમે બધા જાણો છો કે જહાંગીરને એક ખરાબ ટેવ હતી. શું? દારૂ પીવાની. દારૂ પ્લસ અફીમ. જ્યારે બી જાઓ ત્યારે ફૂલ નશામાં હોય. અને તો બધા જાણો છો કે 2-3 પેક અંદર જાય એટલે ભાઈનો કલાકાર બહાર આવે, કોઈ પણ વ્યક્તિ હોય. એટલે ભાઈ સારા એવા ચિત્રકાર પણ હતા, બીજું સારા એવા સાહિત્યકાર પણ હતો. કોણ? જહાંગીર. પડી સમજ? પણ ભાઈ નૂરજહાં સાથે જ્યારથી લગ્ન કર્યા હતા 1611 થી, ત્યારથી લઈને 1622 સુધી, ઠીક, 4 લોકોનું શાસન ચાલતું. કોનું શાસન ચાલતું? 4 લોકોનું. ઠીક. એક હતું નૂરજહાં, બીજા નંબર ઉપર એના પિતા, નૂરજહાંના પિતા, એનું નામ હતું મિર્ઝા ગ્યાસ બેગ. એને બનાવી દીધા હતા વઝીર. શું બનાવી દીધા? વઝીર. ત્રીજા નંબર ઉપર આસફ ખાન, જે કોણ હતો? નૂરજહાંનો ભાઈ. આ કોણ હતા? એના પિતા. પડી સમજ? આ હતો સેનાપતિ. અને ચોથા નંબરનો વ્યક્તિ હતો ખુર્રમ. કારણ કે ખુર્રમ એ પાવરફુલ વ્યક્તિ છે. સમજ પડી? તો આ કુલ મળીને 4 લોકોનું શાસન હતું. તેને આપણે કહીએ ને ચોકડી. તો ઇતિહાસકારો આ ચોકડીને શું કહે છે? ઝુંટા. શું કહે છે? ઝુંટા. તો ઝુંટા શાસન હતું. તે ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર લખ્યું છે નૂરજહાંનું વર્ચસ્વ. શું લખ્યું છે? નૂરજહાંનું વર્ચસ્વ. 1622 સુધી હતું. 1622માં શું થાય છે કે જે એનો પિતા છે ગ્યાસ બેગ, એ મૃત્યુ પામે છે. એટલે ત્યાં સુધી મેઇનલી પાવર કોની પાસે હતું? નૂરજહાં પાસે. અને નૂરજહાં ઈચ્છતી હતી કે ભાઈ જહાંગીરના મૃત્યુ પછી જે જહાંગીરનો સૌથી નાનો છોકરો છે શહરયાર, એ બને રાજા. શું બને? રાજા. એટલે કે જે શાહજાદા હે, શાહજાદા એટલે કે યુવરાજ. એ કોણ હતો? ખુર્રમ. તો એને હટાવીને શહરયારને બનાવવા માંગતી હતી શાહજાદો, મતલબ કે યુવરાજ. કોણ? નૂરજહાં. અને એના માટે એને શું કર્યું હતું? તો નૂરજહાંએ પોતાની પુત્રી લાડલી બેગમ એના નિકાહ કરાવ્યા કોની સાથે? શહરયાર સાથે. કોની સાથે કરાવ્યા? શહરયાર સાથે. એટલે કે નૂરજહાં ઈચ્છતી હતી કે જહાંગીરના મૃત્યુ પછી શાસક કોણ બને? શહરયાર. પડી સમજ? પણ આજે આસફ ખાન, એની એક છોકરી હતી, એનું નામ હતું અંજુમન બેગમ. શું નામ હતું? અંજુમન બેગમ. ઠીક. એને પોતાની પુત્રીના લગ્ન કોની સાથે કરાવ્યા? ખુર્રમ સાથે. કોની સાથે કરાવ્યા? ખુર્રમ સાથે. અને તમને બધાને ખબર છે ખુર્રમ કોણ? તો ભાઈ શાહજહાં. અને આ જે અંજુમન બેગમ છે એ જ કોણ છે? મુમતાઝ. આજ કોણ છે? મુમતાઝ. પડી સમજ? તો આસફ ખાન ખુદ સેનાપતિ છે. એ શું હોય છે કે ભાઈ મૃત્યુ પછી કોણ બને? તો ભાઈ ખુર્રમ બને. પડી સમજ? એક ઓર વ્યક્તિ હતો, એ પણ એક સેનાપતિ હતો, એનું નામ હતું મહાબત ખાન. એના સંબંધો પરવેશ સાથે સારા હતા. કોની સાથે? પરવેશ. ત્રીજા નંબરનો છોકરો. તો મહાબત ખાન જે સેનાપતિ હતો એ શું ઈચ્છતો હતો કે ભાઈ પરવેશ બને શું? શાસક. પડી સમજ? તો હવે શું થશે કે 1622 પછી, મૃત્યુ પછી આ ત્રણેય વચ્ચે કોમ્પિટિશન ચાલતી હશે એકબીજાને હટાવવાની. તો આ જે કોમ્પિટિશન ચાલતી એમાં શું થશે કે 1622 પછી ખુર્રમ એ વિદ્રોહ કરશે. શું કરશે? વિદ્રોહ કરશે. આઈડિયા આવે છે? અને એ દક્ષિણમાં ચાલ્યો જશે. ક્યાં? દક્ષિણમાં. અને દક્ષિણની કમાની પોતાના હાથમાં લે છે, અહેમદનગરની. પડી સમજ? આગળ જતા શું થશે કે 1627 ની અંદર આજે પેલો આપણે વાત કરી મહાબત ખાન. કોણ? મહાબત ખાન. એ વિદ્રોહ કરશે. અને એ શું કરશે કે 1627માં જહાંગીર
અને નૂરજહાં એ લાહોર ક્યાંક જતા હશે, તો રસ્તામાં શું કરશે કે લાહોરમાં આવશે મહાબત ખાનની સેના, અને એ શું કરશે, નૂરજહાં અને જહાંગીરને કેદ કરી લેશે. પણ આ બંને ચાલાકી અપનાવે છે કે ભાઈ અમારી પાછળ એક શાહી સેના બહુ મોટી આવે છે, અને તું અહીંયા રહીશ તો અમને ભલે પકડી રાખ પણ તારી ખેર નથી. તો મહાબત ખાન શું કરે છે, અહીંથી ભાગી જશે. એટલે મહાબત ખાન જેને ઈચ્છતો હતો પરવેઝને, તે એનું બિચારાનું પત્તું કપાઈ ગયું રાજા બનવાનું. પડી સમજ? હા એના આગળ જતા શું થશે કે 1627 જહાંગીરનું થઈ જશે મૃત્યુ. શું થઈ જશે? મૃત્યુ. કારણ કે ભાઈ જિંદગીમાં ફૂલ દારૂ પીધો, અફીણ જ ખાધું, એટલે તબિયત તો ખરાબ જ હતી, તો એનું થઈ ગયું મૃત્યુ. તો જેવું એનું મૃત્યુ થયું તો એ સમયમાં દિલ્હી અને આગ્રા, ત્યાં કોણ બેઠું હતું? આસફ ખાન. કોણ બેઠું હતું? આસફ ખાન. તો એણે શું કર્યું કે એક મુઘલનો જ એક વંશજ હતો, 6 વર્ષનો છોકરો, એને ગાદીએ બેસાડ્યો. ક્યાં બેસાડ્યો? ગાદીએ બેસાડ્યો. અને ભાઈ એક વ્યક્તિને મોકલો ક્યાં? દક્ષિણમાં, કે જા ત્યાંથી બોલાય કોને? ખુર્રમને. તો એક વ્યક્તિ દક્ષિણમાં જશે ખુર્રમને બોલાવવા, અને એક વ્યક્તિની સેના લઈને મોકલશે ક્યાં? પંજાબ, લાહોર. અને લાહોરમાં શું કરશે કે એની સેના જાય અને ત્યાંથી નૂરજહાંને પકડી લેશે. અને નૂરજહાં જેવી પકડાઈ જશે, એની સાથે સાથે પેલો શહરયાર પકડાઈ જશે, અને શહરયારને બનાવી દેવામાં આવશે આંધળો. પડી સમજ? અને નૂરજહાંને પકડીને નાખી દેવામાં આવશે નજર કેદમાં, અને એને પેન્શન આપવામાં ચાલુ કરી દેવામાં આવશે. મતલબ નિવૃત્ત કરીને પેન્શન ચાલુ કરી દીધું. કોને? નૂરજહાં. પડી સમજ? આગળ જતા શું થશે કે દક્ષિણમાં જે ખુર્રમ બેઠો છે, એને ખબર પડી કે ઉપર ડેડી મરી ગયા, તો એ દોડતો દોડતો ઉપર આવશે. ડેડી મેરા એટલા માટે નહીં, પણ શું કામ? ભાઈને રાજા બનાવતો. એટલે ખુર્રમ તરત ઉપર આવ્યો. જેવો ઉપર આવ્યો તો શું કર્યું? પહેલા તો શહરયારો તો એને મારી નાખ્યો. બીજું કે જેટલા બી મુગલોના વંશજો હતા એના કોમ્પિટિશન વાળા, બધાની કતલેઆમ કરશે. જે ઓલું 6 વર્ષનો બાળકને ગાદીએ બેસાડ્યો હતો ને, એને એક કે સાલ ચોકલેટ આપું, એને માર નાખશે. તો એના કોમ્પિટિશનમાં જેટલા બી લોકો હતા બધાને માર નાખ્યા. કોણે? ખુર્રમે. અને ફાઇનલી 1627 ખુર્રમ ગાદી ઉપર આવ્યો, અને નામ શું હતું એનું? આગળ જતા શાહજહાં પડશે. પેઢી સમજ? તો આ રીતના અંદરો અંદર ભાઈઓને મારી નથી મુગલો હંમેશા સત્તામાં આવ્યા છે. હવે જહાંગીરની ધાર્મિક નીતિ કેવી હતી એના ઉપર ઇતિહાસકારોમાં બહુ એટલે બહુ મતભેદ છે. જો તમે લેફ્ટિસ્ટ હિસ્ટોરિયન, મતલબ કે જે વામપંથી ઇતિહાસકારો છે, એને માનશો તો એ કહેશે સહિષ્ણુ હતો. સમજ પડી? એ સમયમાં જે વિદેશી યાત્રીઓ આવ્યા હતા, કોણ આવ્યા હતા? વિદેશી યાત્રીઓ. એનો જો તમે ઇતિહાસ તરીકે યુઝ કરો તો એ લોકો લખશે કે ભાઈ ઈસાઈ હતો. કેવો હતો? ઈસાઈ હતો. ઘણા બધા ઇન્ડિયન હિસ્ટોરિયનનું માનવું છે કટ્ટરવાદી હતો. કેવો હતો? કટ્ટરવાદી હતો. એક યુરોપિયન ઇતિહાસકાર છે, મતલબ બ્રિટિશ છે, એનું માનવું હતું કે એ નાસ્તિક હતો. તો અહીંયા ઇતિહાસની અંદર આપણે અહીંયા શું મળે છે? ઘણા બધા ડખા કે ભાઈ એ કેવો હતો. સમજ પડી? પણ હું તમને અમુક એક્ઝામ્પલ આપું, એના આધારે તમે પછી ડિસાઈડ કરજો. આ બધું ગ્રંથ નિર્માણ બોર્ડમાં લખ્યું છે કે ગોવાની અંદર જેટલા બી પોર્ટુગીઝ લોકો, જે અનાથ બાળકો હતા, ઠીક, ગોવાનીની આસપાસ અનાથ કે જે ગરીબ લોકો હતા, એને જે ઈસાઈ બનાવતા હતા, એને પકડી પકડી ફરી છે આ લોકો શું બનાવતા હતા? એને મુસ્લિમ. અને જે ઈસાઈ બનાવવાનું કામ કરતા હતા એ બધાની કરીને હત્યા કરાવી દેશે. પડી સમજ? મતલબ જે લોકો કન્વર્ટ કરાવવા આવ્યા હતા એ ખુદ કન્વર્ટ થઈ જશે, યા તો એની હત્યા થઈ જશે. બીજું ભાઈ શું કર્યું હતું કે ભાઈ ગુજરાતમાં મંદિરો બનાવવા ઉપર એને પ્રતિબંધ લગાવ્યો હતો, ખાસ કરીને જૈન મંદિરો ઉપર. સમજ પડે? અને એવું કહેવાય છે કે જ્યાં માનસી હતો એને ખુસરોના વિદ્રોહમાં મદદ કરી હતી. એટલે કે માનસી એવું કહેવાય છે કે ભાઈ જૈન લોકોનો ખાસ માણસ હતો. તેના લીધે શું કરે છે? મંદિરો બનાવવા ઉપર પ્રતિબંધ લગાવી દે છે. પછી સમજ? બીજું કે ભાઈ શું કર્યું હતું કે જે આપણું પુષ્કર છે ત્યાં વરા ભગવાનની મૂર્તિઓ હતી. વરા વિષ્ણુની જે વરા અવતાર છે એની મૂર્તિઓ હતી, તે બધી મૂર્તિઓ શું કરે છે? તોડી નાખે છે. શું કરે છે? તોડી નખાવે છે. પછી સમજ? બીજું કે જે દિગાંબર જૈન હતા એ લોકોને દિલ્હી આગ્રામાં પ્રવેશ ઉપર લગાવી દે છે પ્રતિબંધ. શું લગાવી દે છે? પ્રતિબંધ. ઘડી સમજ? મતલબ એવું કહેવા માંગે છે કે ભાઈ આ લોકો જે દિગંબર છે એ કપડાં પહેર્યા ના હોય, એટલે એનાથી સમાજની અંદર આમ મજા નો આવે. ઠીક છે? ખુદ પોતે જે કરે એ અલગ વસ્તુ છે,
પેલી સમજ. તો આ બધા એક્ઝામ્પલ છે કે ત્યાંથી આપણે કહી શકીએ કે એ સહિષ્ણુ નહોતો. પણ બીજા ઇતિહાસકારોનું શું માનવું છે કે એને ઘણા બધા જૈન ધર્મ, જૈન જે દેરાસરો હતા એની મુલાકાત લીધી હતી. પ્લસ એ જૈન ધર્મના જે તહેવારો છે, ઈસાઈના જે તહેવારો છે, નાતાલ ને બધા, અને હિન્દુના તહેવારો છે, એ બધામાં એ ખુદ ભાગ લેતો. શું લેતો? ભાગ લેતો. પછી સમજ. અને જહાંગીરનો એક ખાસ વ્યક્તિ હતો વીરસિંહ બુંદેલા. એને ઘણા બધા મંદિરો બનાવ્યા હતા વૃંદાવનની અંદર, કે ખાસ કરીને ચૈતન્યના ફોલોઅર્સ જે હતા એના માટે. બીજું કે ભાઈ આ જે વીરસિંહ બુંદેલા છે એને કાશીની અંદર 70 જેટલા ઘાટો બનાવેલા. સમજ પડી? તો મંદિરો બનાવવાની છૂટ આપી હતી તે વીરસિંહ બુંદેલાને. વીરસિંહ બુંદેલાએ મંદિરો બી બનાવ્યા હતા. બીજું કે આના દરબારની અંદર સુરદાસ હતા. કોણ હતા? સુરદાસ. અને સુરદાસે તમે બધા જાણો છો કે એને સુરસાગર લખી ગયા. તો એવું લખ્યું છે ઇતિહાસકારોએ કે સુરદાસે જે સુરસાગર લખી એમાં એક લીટી લખવા ઉપર એને એક સોનાનો સિક્કો દાન આપતા. એવી રીતના એને જેટલી બી લીટી લખી છે એટલા એને સોનાના સિક્કા શું આપતા? ભેટ તરીકે આપતા. પછી સમજ? કોણ? જહાંગીર. આના સમયની અંદર એક વ્યક્તિ થઈ જાય ગિરધર દાસ, જેણે શું કર્યું કે જે વાલ્મીકી રામાયણ છે, વાલ્મીકી દ્વારા લખેલી જે રામાયણ છે એને ફારસીમાં ટ્રાન્સલેટ કરી. કેમાં? ફારસીમાં. અને એને નામ આપ્યું રામનામા. કેવું નામ આપ્યું? રામનામા. પછી સમજ. તો આના સમયમાં ઘણા બધા જે ગ્રંથો હતા એનું સંસ્કૃતમાંથી ફારસીમાં ટ્રાન્સલેટ થયું હતું. તે પુરાણોનું થયું હતું અને વેદોનું થયું હતું. તો અહીંયા ઇતિહાસકારોમાં ડિબેટ છે. તે ડિબેટમાં આપણે પડવાનું નથી કે એ ધાર્મિક રીતના કટ્ટર હતો કે ભાઈ સહિષ્ણુ હતો. સમજ પડી? મેં મારા હિસાબે પોઈન્ટ આપી દીધા છે તમને. હવે જહાંગીર ખુદ એક વિદ્વાન બી હતો, એક ખુદ સાહિત્યકાર પણ હતો અને એક ચિત્રકાર પણ હતો. સાહિત્યકાર, ચિત્રકાર. એના દરબારમાં ઘણા બધા ચિત્રકારો અને સાહિત્યકારો હતા. અને ખુદે પોતાની એક આત્મકથા લખી છે જેનું નામ છે તજુક એ જહાંગીરી. કહીએ તજુક એ જહાંગીરી ફારસીમાં લખેલી છે. અને વિદ્વાનો એવું કહે છે કે એને પોતાની આ જે આત્મકથા છે એની અંદર જે વિષય લીધા છે, જે ગદ્યનું વર્ણન છે, એ કોઈ સારા એવા વિદ્વાન દ્વારા લખેલું એવું જ લાગે છે. પેલી સમજ. ઓબ્વિયસલી રાજા શું ખબર કોકની પાસે લખાઈને પોતાનું નામ લગાવી દીધું હોય. ખેર, તો આપણે અત્યારે એવું માનશું કે ભાઈ આત્મકથા કોણે લખી છે? ખુદ જહાંગીરે. કઈ? તજુકે જહાંગીરી. બીજી વાત કરીએ તો સ્થાપત્યમાં પણ એનું ખૂબ મોટું નામ છે. સ્થાપત્યની અંદર આપણે ચર્ચા કરી તો આ જે છે અકબરનો મકબરો. શું હે? અકબરનો મકબરો, જે આગ્રા પાસે આવેલો છે, સિકંદર નામની જગ્યાએ. તો અકબરનો મકબરો જે 5 માળનો છે એ એણે બનાવ્યો હતો. કોણે? જહાંગીરે. હવે આ મકબરાની અંદર તમે જોશો તો આ જે મહેરાબ ને બધી સિસ્ટમ છે એ સિસ્ટમ જોવો તો ઇસ્લામિક આર્કિટેક્ચર છે. એની ઉપર તમે આ છત જોવો છો ને, શું જોવો છો? આ જે છત છે એ રાજસ્થાની શૈલી છે. કઈ છે? રાજસ્થાની શૈલી. જેને ઝરોખા કહે. શું કે? ઝરોખા. એટલે ત્યાં લોકો ઉભા રહીને પોતાના રાજા રાણીનો વેઇટ કરતા હોય. સમજ પડી? તો અકબરનો મકબરો આગ્રામાં આવેલો હોય એ આને બનાવેલો છે. બીજી વાત કરીએ સ્થાપત્યની અંદર તો તમે અહીંયા જોઈ શકો છો મિર્ઝા ગ્યાસ બેકનો મકબરો. કોણ? મિર્ઝા ગ્યાસ બેક. સસરા હતા જહાંગીરના. ઓબ્વિયસલી સસરાની વાત તો માનવી જ પડશે. બૈરી કહેશે ભાઈ મારા પપ્પા મરી ગયા તો મકબરો બનાવો, તો મકબરો બનાવશો. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ મકબરો આગ્રામાં બનેલો છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે આ પહેલો એવું કોઈ આર્કિટેક્ચર છે જે સફેદ સંગેમરમર થી બનેલો છે, મતલબ કે માર્બલથી. ફરી સાઉન્ડ. અને એની અંદર તમને એક ટેકનિક જોવા મળશે જેને કહેશું પિત્રાડોરા, પેટ્રાડ્યુરા યા પેત્રાદોરા.
એનો મતલબ શું હોય કે તમે અહીંયા જોઈ શકો છો કે પથ્થરની ઉપર શું કરશે કે એવું કોતરકામ કરવામાં આવશે અને એ કોતરકામ પ્રમાણે સેમ ટુ સેમ કિંમતી પથ્થરો જે કલરફુલ પથ્થરો છે એનું કોતરકામ કરવામાં આવશે અને એને શું કરશે કે ખાડો કાઢીને એની ઉપર સેમ સાઇઝનું કલર જે પથ્થરો છે કલરવાળા એને મૂકવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે આખો આ પથ્થર જે માર્બલનો એની અંદર આવી ટાઈપની ડિઝાઇનો કટિંગ કરવામાં આવશે અને આવા જે બીજા પથ્થરો છે એવી સેમ કટિંગ કરી પછી આની અંદર શું લગાવવામાં આવશે ચીપકાવવામાં આવશે. સમજ પડી? જે તમે આગ્રાને જોઈ શકો છો એ બધી પિત્રોડોરાના એક્ઝામ્પલ છે. તો સૌ પ્રથમ કોઈ પિત્રોડોરાનું એક્ઝામ્પલ મળે છે અથવા તો સૌ પ્રથમ કોઈ માર્બલનું આર્કિટેક્ચર જોવા મળે છે મુઘલની અંદર, તે કોના સમયમાં? જહાંગીરના સમયમાં. પેલી સમય તમે આ રીતના જોઈ શકો છો. ઠીક, ક્યારેક આગ્રા જાશો તો તમને આ બધું જોવા મળશે. સમજ પડી? તો આ મકબરો કોનો છે? મિર્ઝા ગ્યાસબેકનો. બીજું એક્ઝામ્પલ છે કે એના સમયમાં અબ્દુલ રહીમ ખાને ખાના જે એના ગુરુ બી હતા, એના મૃત્યુ પછી દિલ્હીની અંદર એનો મકબરો બનાવવામાં આવ્યો છે. પણ આ બહુ સિમ્પલ છે, પણ હાઈટ એની જો કેટલી ઊંચી છે. ઠીક, તો આ છે અબ્દુલ રહીમ ખાને ખાનાનો મકબરો. એના પછી ખુદ જહાંગીર જ્યારે જીવતો હતો ત્યારે ખુદનો મકબરો બનાવવાનું કામ ચાલુ કરી દીધું હતું અને આ એનો ખુદનો મકબરો છે જે લાહોરમાં આવેલો છે અને એના મૃત્યુ પછી આનું કામ પૂરું કરાવે છે કોણ? નૂરજહાં. કોણ પૂરું કરાવે છે? નૂરજહાં. તો આ લાહોરની અંદર આવેલો છે જહાંગીરનો મકબરો. સમજ પડી? તો ભાઈએ ખુદે બનાવવાનું ચાલુ કર્યું હતું અને આગળ જતા નૂરજહાંને કમ્પ્લીટ કરાવશે. પછી એના ચિત્રકલાની વાત કરી તો ખુદ એક વિદ્વાન તો હતો જ તે ચિત્રની અંદર અને એવું કહેવાય છે કે જે બ્રિટિશ યાત્રી હતો સર ટોમસ રો એને એક મહિલાનું પેઇન્ટિંગ આપે છે અને આગળ જતા શું કરશે કે પોતાના દરબારની અંદર જેટલા બી ચિત્રકારો હતા એની દ્વારા એની 5 નકલો બનાવવામાં આવશે અને થોમસ રોને પાછો બોલાવશે, અહીં આવજો, તે મને કયું પેઇન્ટિંગ એમ હતું આ 5માંથી કે? તો થોમસ રો ઓળખી નથી શકતો કે એનું ઓરિજિનલ પેઇન્ટિંગ કયું છે. સમજ પડી? તો એ શું દર્શાવે છે કે એ સમયના જે ચિત્રકારો હતા અને ખુદ જહાંગીર એટલા બધા વિદ્વાનો હતો કે હુબહુ ચિત્ર બનાવી દેતા. પડી સમજ? અને જહાંગીર વિશે એવું કહેવાય છે કે કોઈ પણ ચિત્ર એને જો તમે બતાવો તો એ કહી દેશે કે આ ચિત્ર કોણે બનાવ્યું. સમજ પડી? કે જીવતા વ્યક્તિ છે કે મૃત્યુ પામેલા છે, પણ એની પાસે એટલું બધું જ્ઞાન હતું કે ચિત્ર જોઈને કહી દેતો કે આ ચિત્ર કોણે બનાવ્યું છે. સમજ પડી? તો એની સમયની અંદર આ ચિત્રકળાના થોડાક એક્ઝામ્પલ છે. તે મિનિએચર પેઇન્ટિંગ જોવા મળશે. મિનિએચર એટલે કે નાની નાની આ બધા જે પેઇન્ટિંગ દેખાય ને સાઈઝ આવડી જ હોય પણ એની અંદર માણસો આખું શહેર દેખાડતું હોય. સમજ પડી? અહીંયા તમને ક્યાંક ને ક્યાંક રાજસ્થાની ચિત્રકલાનો પણ પ્રભાવ જોવા મળે છે. સમજ પડી? અને એક બ્રિટિશ ઇતિહાસકાર લખે છે કે જહાંગીરના મૃત્યુ પછી ચિત્રકલા જે જન્મી હતી એનું પણ શું થાય છે? મૃત્યુ પામે છે. કારણ કે જહાંગીર પછીના કોઈ પણ શાસકોએ ચિત્રકલા ઉપર એટલું ભાર આપ્યું નથી. ખાસ કરીને ઔરંગઝેબ કે જે થોડો કટ્ટરવાદી હતો તો એના સમયમાં તો ભાઈ ચિત્રકલા એક આરામ હતું. સમજ પડી? તો કોઈ પ્રમોશન આગળ જતા કોઈ પ્રોત્સાહન નહીં કરે ચિત્રને. બીજું કે ભાઈ જહાંગીર એક ખુદ ન્યાયપ્રિય વ્યક્તિ હતો. કેટલો ન્યાયપ્રિય હતો તો એના વિશે એવું કહેવાય છે કે એના કિલ્લાની દરવાજાની બહાર આ રીતના તમે સોનાની સાંકળ જોશો અને એ સોનાની સાંકળ ઉપર સોનાના ઘંટ લગાવેલા હતા, મતલબ કે 2. એટલે કોઈ પણ વ્યક્તિ કે જેની સાથે અન્યાય થયો છે એ આવીને એને વગાડતો આ રીતના. એટલે જહાંગીર ત્યાંથી બહાર આવતો અને એ વ્યક્તિને શું અપાવતો? ન્યાય અપાવતો. પડી સમજ? આની ઘણી બધી આપણને માહિતી મળે છે આવી. બીજું કેવું કહેવાય છે કે જે રોજ સાંજની જે નમાજ હોય એના પછી રોજ 2 કલાક લોકોને મળતો દીવાને આમની અંદર. દીવાને આમ એટલે કે જે સામાન્ય લોકો સાથે બેઠક કરતો. સમજ પડી? તો દીવાને આમમાં લોકોને મળીને એને ન્યાય કરાવતો. સમજ પડી? અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના કરતો. તમે અધિકારી હોય કે કોઈ પણ હો, પણ એના માટે ન્યાયમાં બધા કેવા હતા? ઇક્વલ હતા. સમજ પડી? તો એની ફેમસ આ એક ચિત્ર છે જ્યાં તમને ન્યાયનો બેલ લખ્યો હશે એ જોવા મળે છે. બીજું કે ભાઈ તુલાદાન એ કરતો. લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી. તુલાદાન એટલે કે પોતાના વજન પ્રમાણે જેટલું વજન થાય એટલું દાન આપવામાં આવતું. બીજું ઝરોખા દર્શન એ કરતો. અહીંયા તમે જોઈ શકો આ ઝરોખા દર્શન. ઝરોખું હોય છે ત્યાંથી બહાર આવશે, લોકો અહીંયા ઊભા હશે અને લોકોની ફરિયાદો સાંભળશે. સમજ પડી? તો જહાંગીર એક ન્યાયપ્રિય વ્યક્તિ પણ હતો. હવે જહાંગીરના સમયમાં વિદેશી યાત્રીની વાત કરી તો સૌથી પહેલા આપણે સમજી પોર્ટુગીઝોને. પોર્ટુગીઝોને અહીંયા હું ડિટેલમાં નથી સમજાવતો કારણ કે આને હું તમને મોડર્ન હિસ્ટ્રીમાં વ્યવસ્થિત રીતના સમજાય કે ભાઈ પોર્ટુગીઝોએ ભારતના જે સાગર હતો હિન્દ મહાસાગર એની ઉપર કબજો કરીને બેઠા હતા અને દાદાગીરી કરતા. તો થશે એવું કે પોર્ટુગીઝો સામે મુઘલો થોડાક કે ને કે જમીની સ્તર ઉપર વિવશ હતા, મતલબ કે એની સામે કમજોર હતા. જો પોર્ટુગીઝો જમીની સ્તર ઉપર આવે લડવા જમીન ઉપર તો મુઘલો ભારે હતા અને મુઘલો જો પાણીમાં લડવા જાય તો મુઘલો નબળા હતા.
ખબર પડી? તો પોર્ટુગીઝો પ્રત્યે એને સહિષ્ણુ અને શાંતિની નીતિ અપનાવી હતી, ઉદાર નીતિ અપનાવી હતી અને વ્યાપાર કરવાની છૂટ આપતો. પણ થશે એવું કે 1612 ની અંદર પોર્ટુગીઝો અને અંગ્રેજોની વચ્ચે યુદ્ધ થશે અને એ યુદ્ધની અંદર અંગ્રેજો જીતી જશે અને પોર્ટુગીઝો હારશે. પડી સમજ? આ યુદ્ધનું નામ છે સુરતનું યુદ્ધ યા તો સુવાલીનું યુદ્ધ. એટલે જહાંગીરને થોડોક પાવર આવશે કે ભાઈ અંગ્રેજો તો સારા વ્યક્તિ છે કે પોર્ટુગીઝો ના રહેવા. આગળ જતા શું થશે કે 1613 ની અંદર જે સુરતથી મક્કા જવાનું અને મક્કાથી સુરત આવવાનો જે માર્ગ હતો, એટલે કે ને કે ભારતનો પ્રવેશદ્વાર સુરત હતો અને મક્કા જવાનો રસ્તો સુરત હતો. તો એકવાર એવું થાય છે કે ભાઈ રાજમાતા મતલબ કે જહાંગીરના મમ્મી તે મક્કાથી સુરત આવતા, તો પોર્ટુગીઝો શું કરે છે, એનું જહાજ લૂંટી લે છે. એટલે જહાંગીર ક્રોધિત થાય છે અને આદેશ આપે છે. એ સમયમાં સુરતનો જે હાકેમ હતો, મતલબ કે જેનો ગવર્નર મુકરબા ખાન, શું નામ હતું? મુકરબા ખાન. એને ઓર્ડર આપશે કે આની સામે કંઈક કરો. તો એ કોની મદદ માગશે? અંગ્રેજોની. અને એ સમયમાં અંગ્રેજનો જે ત્યાંનો વ્યક્તિ હતો કેપ્ટન નિકોલસ ડાઉટન, એની મદદથી શું કરે છે કે પોર્ટુગીઝોને પકડીને હરાવે છે. તો 1613 શું થશે કે પોર્ટુગીઝો ફાઇનલી હારી ગયા. સમજ પડી? તો અહીંયા પોર્ટુગીઝોનું વર્ચસ્વ ઘટ્યું, એના લીધે તે હવે 1613 ની અંદર અંગ્રેજોને ફેક્ટરી સ્થાપવાની પરમિશન આપશે. કોણ? જહાંગીર. તો આપણે અંગ્રેજોની વાત કરીએ. અંગ્રેજો એટલે કે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની આવશે શરૂઆતમાં. તો યાર મોડર્ન હિસ્ટ્રીમાં હું તમને વ્યવસ્થિત સમજાવીશ. તો સૌથી પહેલો કોઈ વ્યક્તિ આવ્યો તો એનું નામ હતું વિલિયમ હોકિંગ્સ. શું નામ હતું? વિલિયમ હોકિંગ્સ. 1608 થી લઈને 11 સુધી ભારતમાં આવ્યો હતો. હવે કયા જહાજમાં બેસીને આવ્યો હતો, એની સાથે કોણ હતા, એનો આધાર કાર્ડનો નંબર શું છે, એ બધી ડિટેલ જાણવાની જરૂર નથી. આવા ફેક્ચ્યુઅલ સવાલો હવે નથી પૂછાતા. તો વિલિયમ હોકિંગ છે ઓબ્વિયસલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો માણસ હતો અને એનો મોકલવાળો કોણ હતો? તો જે બ્રિટિશ જે ઇંગ્લેન્ડનો રાજા હતો જેમ્સ ફર્સ્ટ, ઠીક છે, જેમ્સ પહેલો, એ મોકલશે. ઓબ્વિયસલી શા માટે મોકલ્યો હતો કે ભાઈ અમને અહીંયા પરવાનગી આપો. શું આપો? પરવાનગી આપો વ્યાપાર કરવાની. પણ આ એ સમય છે કે જ્યારે પોર્ટુગીઝોની શું ચાલતી હતી? દાદાગીરી. શું ચાલતી હતી? દાદાગીરી. તો લાંબો ટાઈમ સુધી વિલિયમ હોકિંગ્સ એના દરબારમાં પણ કોઈ પરમિશન મળશે નહીં. પણ ફાઇનલી આગળ જતા 1612 ની અંદર સુરતનું યુદ્ધ અને 1613 ની અંદર પોર્ટુગીઝોની હાર થઈ. એના લીધે આગળ જતા એક ઓર વ્યક્તિ આવ્યો હતો, થોમસ રો. 1615 આજુબાજુ. થોમસ રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો માણા બી હતો અને એની પહેલા ત્યાંનો જે બ્રિટિશ સંસદ છે એનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હતો. તો આ જ્યારે ભારતમાં આવશે ત્યારે ઓબ્વિયસલી પોર્ટુગીઝોની શક્તિ તો તૂટી ગયા છે અને પોર્ટુગીઝોને બેલેન્સ કરવા માટે જહાંગીર શું કરે છે કે થોમસ રોને ઈસ્ટ ઇન્ડિયા કંપની મતલબ કે એને પરવાનગી આપે છે અને આ લોકો પોતાની પહેલી ફેક્ટરી ક્યાં નાખે છે? સુરત ખાતે. ઘણી વાર અહીંથી સવાલ પૂછાણો છે કે અંગ્રેજોને પરમિશન આપવા વાળો રાજા કોણ હતો? તો કોણ હતું? જહાંગીર. પેલી સમજ અહીંયા સુધી. તો આશા કરું છું કે આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મુઘલ સામ્રાજ્યને ખતમ કરશું. તો મળશું નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.